મિત્રો સૌને નમસ્કાર। આજની અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કચ્છ જિલ્લાની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી સન્માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ, અમારા સંગઠનના પ્રભારી શ્રી ફલજીભાઈ, સન્માન્ય આપણા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા મીડિયાના મિત્રો, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો અને મારા યુવાન સાથી મિત્રો, વિશેષ રૂપે આજે જ્યારે આ પ્રેસ વાર્તાની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ સતત ચૂંટણી જીત્યા પછી આ દેશની અંદર ચૂંટણી જીત્યા પછી સતત પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનો અવસર અને એક રેકોર્ડ ઐતિહાસિક આજે જ્યારે એમના નામે થયો છે, એટલે કે સતત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ સેવા કરવાનો અવસર મળ્યો છે, જેના ભાગરૂપે આજે દેશની અંદર અનેક કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકારો અને અમારા સંગઠન દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના અમારા બધા જ મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વાત કરશે, પણ જે આ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના, વિશ્વાસની વાત કરીએ તો આજે દેશની અંદર અનેક લોકોનો વિશ્વાસ જ્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જીત્યો છે, ત્યારે સતત ત્રીજી વખત આજે દેશના પ્રધાનમંત્રી તરીકે એમને સેવા કરવાનો અવસર મળ્યો છે। આજે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય, પરીક્ષા આપે ચર્ચા હોય તો લાખો કરોડો વિદ્યાર્થીઓની અંદર પણ એક વિશ્વાસ જીતવાનું કામ એમણે કર્યું છે। દર વર્ષે વિદ્યાર્થીઓને એવું લાગે કે દેશના વડાપ્રધાન શ્રી અમારી સાથે વાત કરશે। યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલુ હોય અને એ યુદ્ધ રોકાય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલથી, અને એ દેશના નાગરિકો અને ભણતા યુવાનો એ ભારત દેશની અંદર પરત ફરે, આ વિશ્વાસ લોકોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે એમનો ઊભો થયો છે। વિકાસની વાત કરીએ તો દેશની અંદર અનેક રેલવે, નવા નેશનલ હાઈવે ઝડપથી બની રહ્યા છે, એરપોર્ટનું આધુનિકરણ થઈ રહ્યું છે। આજે એમ્સ હોય, આજે મેડિકલ કોલેજો હોય, અન્ય સુવિધામાં આજે વધારો થતો હોય। એ જ રીતે કચ્છની અંદર વાત કરીએ તો અહીંયા 4 રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે। અદ્યતન રેલવે સ્ટેશનો ભુજનું હોય, સામખિયારીનું હોય, ભચાઉનું હોય, ગાંધીધામનું હોય। અહીંયા વિકાસના માધ્યમથી આજે ટુરિઝમ આખી દુનિયાની અંદર આપણે જોયું કે કચ્છનું ટુરિઝમ, દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે છે। આજે ધોળાવીરા હોય, વર્લ્ડ હેરિટેજ બન્યું હોય, આજે ધોરડો હોય, દુનિયાનું સૌથી બેસ્ટ ગામ બન્યું હોય, આજે સ્મૃતિવન હોય, એ જે આપણા ભૂકંપ પીડિતો છે કે જે ભૂકંપ પીડિતના પરિવારજનના જે સ્વજનો ગુમાવ્યા આપણે, અને એમની યાદમાં સ્મૃતિવન બન્યું। આજે શ્રેષ્ઠ આજે ભૂકંપ મ્યુઝિયમ આ દુનિયાની અંદર બન્યું છે। આ વિરાસત આપણને મળી છે। આજે અનેક લોકો આજે અહીંયા કણે કચ્છની અંદર આવે છે। આવા વિકાસના અનેક મોડલોનું નિર્માણ કચ્છની અંદર થયું છે। 12 વર્ષની અંદર અનેક કાર્યો થયા છે। આજે જન ઉપયોગી યોજનાઓ, આજે અહીંયા આપણે બધા મળ્યા છીએ, કોઈ માણસ બાકી નથી। એક સમય હતો 2014 પહેલાં ગરીબના ઘરે, ગામડાઓની અંદર શૌચાલય નહોતું, આજે ઘરો ઘર શૌચાલય બન્યા છે। આજે પ્રધાનમંત્રી આવાસના માધ્યમથી ગરીબોને ઘર મળ્યું છે। પ્રધાનમંત્રી સન્માન નિધિથી આજે 6,000 રૂપિયા કરોડો ખેડૂતોના ઘરમાં જાય છે। આજે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના માધ્યમથી આજે અનેક લોકો 5 લાખ રૂપિયાની સારવાર આ દેશની અંદર લઈ રહ્યા છે। સાચા અર્થમાં જન કલ્યાણનું કાર્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે। ઉજ્જવલા યોજનાના માધ્યમથી આજે કચ્છની અંદર પણ અનેક માતાઓ, બહેનો આનો લાભ લઈ રહી છે।
આવા સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, આવા અનેક જનકલ્યાણના કામો પણ એ 12 વર્ષની અંદર જમીન ઉપર ઉતર્યા છે. કચ્છનું કોઈ ઘર બાકી નહીં હોય કે એક વ્યક્તિ 4 કે 5 કે 6 યોજનાઓનો લાભ ન લેતો હોય. આ 12 વર્ષની અંદર જે અમારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના, અને જે મોદી સાહેબનું એક સ્વપ્ન છે વિકસિત ભારતનું, ત્યારે આવનાર સમયમાં અમે આ સતત ને સતત અમારું જે અભિયાન ચાલે છે ત્યારે અમે પણ લોકોને અપીલ કરીએ છીએ ને એક વિકસિત ભારતની જે મોદી સાહેબની કલ્પના છે 2047માં અમે એમાં બધા સહભાગી બને. મિત્રો, ફરી એકવાર હું તમારા માધ્યમથી કચ્છની જનતાને યાદ અપાવું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્ય સરકાર શ્રી મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અનેક કાર્યો કચ્છની અંદર થયા છે. અને આજે જ્યારે 12 વર્ષની ઉજવણી થઈ છે તેના ભાગરૂપે આપણે બધા જ્યારે અહીંયા મળ્યા છીએ ત્યારે હું તમને પણ શુભકામના પાઠવું છું. આપણી આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા રાજ્યના મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાજી, પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ, પ્રદ્યુમનસિંહજી અને મીડિયાના સૌ કાર્યકર્તા મિત્રો, આપ સૌ પત્રકાર મિત્રો, ભાઈઓ, મિત્રો, સરકારે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષમાં સુશાસન અને ગરીબ કલ્યાણના સૌથી જેને લાંબો કાર્યકાળ કહેવાય, નહેરુજી પછી આ નરેન્દ્રભાઈએ સળંગ લગલગાટ જે પ્રકારે આખું એ શાસન કર્યું છે ને એના પરિણામે ભારત આજે દુનિયામાં એક બહુ મોટી એ આર્થિક રીતે સમૃદ્ધિ વધી છે. એ પ્રકારે સામાજિક રીતે પણ ગરીબી ઘટી છે દેશમાં અને સમૃદ્ધતા તરફ આગળ દેશ જ્યારે વધી રહ્યો છે. એ સંરક્ષણ ક્ષેત્રે હોય, એ સામાજિક રીતે એ નાના વર્ગને એ વધારે લાભ થાય એના માટેની યોજનાઓ હોય, સર્વ ક્ષેત્રમાં સાંસ્કૃતિક રીતે હોય, એ કાશ્મીરમાંથી 370મી કલમ એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ જે કંઈ સિદ્ધાંતો હતા, જે વાતો હતી એમાંની એ પ્રકારે યુસીસી તરફ પણ આખા દેશમાં જે પ્રકારે પ્રક્રિયા શરૂ થઈ છે અને સમગ્ર જે ભારતીય જનતા પાર્ટીના મૂળ જે વિચારને લઈને જે કામ કરવાની જે કાર્યશૈલી એ અંત્યોદય સુધી, ગરીબો સુધી પહોંચવાની વાત હતી. એવા સુશાસનના 12 વર્ષ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આજે પૂરા કર્યા છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોને પત્રકાર પરિષદ એ કરવા પાછળનું કારણ મૂળ એ જે પ્રકારે અત્યારે 5 તારીખથી વૃક્ષારોપણ દિવસથી કરીને 21 તારીખ એ વિશ્વ યોગ દિવસ સુધી અલગ અલગ પ્રકારના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમો કરવાના છીએ મિત્રો, એ ઉજવણી પણ એ પ્રકારની છે કે જેમાં એ વધારે વૃક્ષો વવાય, વધારે સ્વચ્છતા થાય, વધારે ગરીબો સુધી પહોંચાય, સરકારી યોજનાનો લાભ મળે, એના માટેના કાર્યક્રમો કુલ મળીને આ ઉજવણી લોકો વચ્ચે જઈને સુશાસન, સારી જે કંઈ કામગીરી કરી એની વાત અને આવા વિકાસના કામો અને જે પ્રકારે સામાન્ય માણસને સ્પર્શે એ પ્રકારના કામો એ ભારતીય જનતા પાર્ટી આ એ 5 તારીખથી 21 તારીખ દરમિયાન કરવાના છીએ. ત્યારે આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ સૌ મિત્રો આ જે સરકારે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, અમારા બાકીના જે વક્તાઓ છે એના દ્વારા અલગ અલગ વિષય ઉપર એ સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવશે. આપ સૌનું અત્રેથી પત્રકાર પરિષદમાં સ્વાગત છે. હું વિનંતી કરીશ આગળના વાત માટે શ્રી વિનોદભાઈનું. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના વડાપ્રધાન તરીકે સૌથી વધારે જે કામ કરવાનો જે મોકો મળ્યો, નવી યોજનાના ભાગરૂપે આજે પ્રેસ ભાઈઓ સાથે જે મળવાનું થયું એમાં અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા અનિરુદ્ધભાઈ, વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી ફુલજીભાઈ, બંને ધારાસભ્યો, મારા પ્રેસના તમામ ભાઈઓ, ઘણી બધી વાત કરી યોજનાની. કચ્છનું ડેવલપમેન્ટ ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીનું જે છે, આ રાજ્યના મુખ્યમંત્રી જે બન્યા એના લગભગ વર્ષોથી અમે એના ટચમાં છીએ. 79માં જ્યારે હોનર આવ્યું ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે મોરબી જે કામ કરવા આવ્યા હતા અને પછી જ્યારે ભૂકંપ આવ્યો તો કચ્છ ને મોરબી બે વધારે આપણને નુકસાન હતું. ત્યારે બધાને આપણને એમ હતું કે આ બેઠું નહીં થાય, શું થશે,
કચ્છના ભાઈઓ વહી ગયા છે, કચ્છના પશુ વહી ગયા છે, પણ આ દેશના વડાપ્રધાન મોરબી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ત્યારથી એનું મંત્ર હતું કે કચ્છને વિશ્વમાં નામ થાય એવા જે પ્રયત્ન કર્યા. આપ શ્રી કચ્છની અને મોરબીની તો વધારે જવાબદારી પત્રકારોની કે એમનું 25 વર્ષ પહેલાંનું શાસન, 12 વર્ષનું કેન્દ્ર સરકારનું, 14 વર્ષનું રાજ્ય સરકારનું શાસન, 26 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈની આગેવાની નીચે કેટલું કામ થયું, કચ્છ તેથી પહેલાં કેવું હતું અને કચ્છ અત્યારે કઈ રીતે છે, જો દિશા તમે પ્રજાને દેખાડશો તો મને એમ લાગશે કે સાચા દિશામાં આપણે બધા કલમના માહિર પત્રકારો એટલે રાજકીય માણસને જાગતા રાખે એ સાચો પત્રકાર કહેવાય. અને હું તો વર્ષોથી આ રાજકારણમાં હું, જે પણ પ્રેસ લખે એનું કટિંગ કરીને રજૂઆત કરતો હોય, કટિંગ કરી, કારણ કે માણસો અમારા સુધી ન પહોંચે તો તમે તો પહોંચ્યું હોય ને. છાપાનું કટિંગ, પ્રેસનું કટિંગ, સોશિયલ મીડિયાનું લિસ્ટ જોઈ તો તમે અમને જાગૃત રાખવા માટેના એક પ્રતિનિધિ છો, પણ સાથોસાથે સારું જે કામ કરતા હોય એને બિરદાવવા માટે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને મારી નમ્ર વિનંતી છે પ્રભારી મંત્રી તરીકે કે બિરદાવવા માટે સાચું ભૌગોલિક રીતે ગોતી અને એને પ્લેટફોર્મ ઉપર મૂકતો એવી હું અપેક્ષા રાખું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કુશળ સંગઠક જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને આપણા કચ્છ જિલ્લાના માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, કચ્છ જિલ્લાના પ્રભારી અને ખૂબ જ સિનિયર આગેવાન મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ, કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, ભુજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને આપ સૌ કચ્છ જિલ્લાના મીડિયા જગતના સૌ પત્રકાર મિત્રો. કચ્છનું મીડિયા એ હંમેશા કચ્છના વિકાસને વધુ વેગ મળે, આ દેશના આ રાજ્યના વિકાસને વધુ વેગ મળે એ માટે પોઝિટિવ મીડિયા તરીકે જાણીતું છે. કચ્છના વિકાસમાં આપ સૌનો પણ અમૂલ્ય ફાળો છે, એ બદલ આપ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. મોદી સાહેબના 12 વર્ષ સુશાસનના મોદી સાહેબનો મંત્ર રહ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. મોદી સાહેબે ક્યારેય એવું નથી કહ્યું કે આ કામ હું એકલો કરું. જનભાગીદારી, લોકોનો સહયોગ, નાગરિકોનો સહયોગ, એમની શુભકામના, એમના આશીર્વાદ, એમના પ્રયાસ, એના જ કારણે આ દેશનું નિર્માણ થઈ શકે. આ મંત્રે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારતનો વિકાસ, એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એવું કહેતા હતા કે ગુજરાતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. આજે એવું કહે છે કે ભારતના વિકાસથી વિશ્વનો વિકાસ. આ દેશની સંસ્કૃતિનો જે મૂળ મંત્ર છે વસુદેવ કુટુંબકમ. ભારત ક્યારેય માત્ર પોતાનું વિચારતું નથી. આ દેશની સંસ્કૃતિ છે વિશ્વનો વિકાસ, વિશ્વનું કલ્યાણ. અને આ મંત્ર સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે કોરોનામાં જોયું કે આ દેશના વડાપ્રધાન એ કોરોનાની રસી જ્યાં શોધાતી હોય ત્યાં લેબમાં જઈ અને વૈજ્ઞાનિકોના પ્રોત્સાહન આપી એના દેશને બચાવવાનું તો કામ કર્યું, પણ વિશ્વના દેશોને પણ એમને જીવન રક્ષક કોરોના રસી પૂરી પાડવાનું કામ કર્યું. સંરક્ષણ ક્ષેત્રે માનનીય પ્રધાનમંત્રીજી આ દેશના એક રેન્કના બીએસએફમાં હોય, સીઆરપીએફમાં હોય કે આર્મીમાં હોય, એક રેન્કના અધિકારીઓ હોય, એના સોલ્જરો હોય, સૈનિકો હોય, તો એમના બધાના પેન્શનના ધારાધોરણો જુદા જુદા હતા. એ બધાને આ દેશ માટે જે માથા આપવા માટે તૈયાર હોય, આ દેશ માટે જ્યારે પોતાનું જીવન કુરબાન કરવા માટે જ્યારે આપણા દુશ્મનની આંખમાં આંખ મિલાવીને જે સૈનિક ઊભો હોય એની વેદના સાંભળનાર કોઈ નહોતું. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સાંભળી ત્યારથી એમને આ કામ વન નેશન વન પેન્શન, એક દેશમાં એક જ ધારો, વન નેશન વન ટેક્સ, એક જ ટેક્સ, એ ટાઈપની જીએસટીનો ધારો દાખલ કર્યો. એના કારણે દેશની તિજોરીમાં જે વચ્ચે હોલ હતા, જે ભ્રષ્ટાચારના જે બારા હતા એ બંધ કરી અને દેશની તિજોરીને સમૃદ્ધ કરી અને એ પૈસાથી દેશના વિકાસ માટે
જે ગતિ આવી છે, જે રાષ્ટ્રીય રાજમાર્ગ હોય, રેલ કોરિડોર હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય, રેલવેના ડબલ ટ્રેક હોય, આપણે કચ્છ છે એ ભારતનો પશ્ચિમી ઘાટ છે અને પશ્ચિમી બોર્ડર છે. એના જવાનો માટે આપણે પાણી, શુદ્ધ પીવાનું પાણી નહોતા પહોંચાડી શકતા. પણ નરેન્દ્રભાઈએ એ મુખ્યમંત્રી રહેતા તમામ પ્રકારની પાઇપો એમાં ખવાઈ જતી હતી અને પાણી નહોતું પહોંચાડી શકાતું. તો એમને સ્પેશિયલ ટેકનોલોજીવાળી પાઇપો નાખી અને આપણો દેશનો જવાન જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરવા માટે જ્યારે ખડે પગે ઊભો હોય તો એને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ સૌથી પહેલાં કોઈએ કર્યું હોય તો આપણા પ્રખર રાષ્ટ્રભક્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રની વાત કરું તો એક દાતરડું કે પાવડો લાવવો હોય ને તો આપણે કોંગ્રેસના જમાનામાં એ બહારથી ઇમ્પોર્ટ થતા હતા. નરેન્દ્રભાઈ મોદી અને દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે હજારો એવા ઓજારો, એવા હથિયારોની યાદી બનાવી કે જે ભારતમાં સ્વનિર્મિત થઈ શકે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે L&T હજીરાની અંદર આપણા દેશ માટે ટેન્કો બનાવી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર કર્યો. અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરતા હતા, સંરક્ષણ ક્ષેત્રે આજે આપણે એક્સપોર્ટર બન્યા છીએ. તમામ ક્ષેત્રો, ખેડૂતને સીધો ડાયરેક્ટ બેનિફિટ, એના ખાતામાં સીધા પૈસા, આમ કરીને અત્યાર સુધીમાં લગભગ 5 થી 6 લાખ કરોડ રૂપિયાની બચત કરી છે. કેટલાય ભૂતિયા રેશન કાર્ડ ધારકો હતા, સરકારની યોજનાઓનો ખોટો બેનિફિટ લેતા હતા, એક લોકો 5 બેનિફિટ લેતા હતા. આ તમામને એક આઈડેન્ટિફાઈડ કરી અને સાચા લોકો સુધી સાચી યોજનાઓ પહોંચે માટેનો પ્રયત્ન કર્યો છે. એવા અનેક પ્રકારના નરેન્દ્રભાઈ મોદીએ બહુવિધ વિકાસ, સૌનો સમતલ વિકાસ, સમરસતાયુક્ત વિકાસ, સમતાયુક્ત વિકાસ, આ પ્રમાણે એમને ધ્યાન આપ્યું છે. અને એના જ કારણે કરોડો લોકોના નરેન્દ્રભાઈ મોદી ભારતવાસીઓ 145 કરોડ લોકોના હૃદય સમ્રાટ બન્યા છે. અને આવનારા સમયમાં પણ નરેન્દ્રભાઈ મોદીની આ જ લોકપ્રિયતા સાથે આ દેશનું નેતૃત્વ કરશે એવો અમને પ્રખર વિશ્વાસ છે. આપ સૌએ અહીંયા આવી અને અમારી સૌની વાત સાંભળી બદલ આભાર. ભારત માતા કી જય. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજની આ પ્રેસ વાર્તાની અંદર ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ, જિલ્લાના સાંસદ આદરણીય વિનોદભાઈ, સંગઠનનું માળખું જોતા પ્રભારી ભાઈ શ્રી ફલજીભાઈ, મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી કેશુભાઈ, ભાઈ શ્રી પ્રદ્યુમ્નસિંહ, સૌ મારા પાર્ટીના આગેવાનો, ઉપસ્થિત આ પત્રકાર મિત્રો, આપ સૌ કોઈ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ છો કે સાતત્યપૂર્ણપણે ત્રીજી વખત પ્રધાનમંત્રીશ્રીને ભારતની જનતાએ આશીર્વાદ આપ્યા છે. એ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના આગેવાન, સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આશીર્વાદ આપવા પાછળના કારણો છે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ. પ્રજાનો વિશ્વાસ જીત્યો છે એટલા માટે પ્રજાએ વારંવાર કરીને પ્રધાનમંત્રીશ્રીને ફરીથી નેતૃત્વ દેશનું સોંપ્યું છે. જે સોંપાયું છે નેતૃત્વ, એનું કીધેલું કર્યું છે, એના આ કારણો છે. આપને પણ બધાને વિદિત છે અને આપના માધ્યમથી હું આપ સૌને વિનંતી કરું છું કે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે. કારણ કે ઘણી વાત ભૂલાઈ જતી હોય છે. એ સામાન્યમાં સામાન્ય વાત પણ હોઈ શકે છે, મધ્યમ વાત પણ હોઈ શકે છે, વિદ્યાર્થીઓ માટેનો વિષય છે, ખેડૂત માટેનો વિષય છે, કે અનુસૂચિત જાતિ સમાજના કલ્યાણના સંદર્ભનો વિષય છે, કે અન્ય આવનારા સમૃદ્ધિના સર્જકો માટેનો વિષય છે. તમામ વર્ગોને આવરીને દેશનો સમતોલ વિકાસ થાય એના માટેના જે પગલાઓ ભર્યા છે એ પગલાઓ આપની સમક્ષ હું કેટલીક વાત મૂકી રહ્યો છું. આપને બધાને વિદિત છે એ પ્રમાણે 57 કરોડ જેટલા લોકોને મુદ્રા લોન આપેલી છે. આ મુદ્રા લોન દ્વારા અનેક નવા ઉદ્યમીઓ
ભારતની સમૃદ્ધિના સર્જકની અંદર પોતે આગળ વધે છે. અને એ વખત એક એવો વખત હતો કે બેંકની અંદર ગરીબ માણસ જઈ શકતો નહોતો. એ બેંકનો દરવાજો કદી ગરીબ માણસે જોયો ન હતો, પરંતુ એ બેંકના ગરીબ માણસ માટે દરવાજા ખુલ્લા કર્યા ત્યાં સુધી કે બેંક એમ કહે કે કંઈ ડિપોઝિટ મૂકે તો ખાતું ખોલીએ, કંઈ રૂપિયા રોકે તો ખાતું ખોલીએ. એ ગરીબ માણસનું વગર રૂપિયે 0 રૂપિયાથી જનધન એકાઉન્ટ ખોલવું કર્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસના પ્રધાનમંત્રીઓ એમ કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. એ જે હોલ હતા એ બધા હોલ બંધ કરીને ડાયરેક્ટ બેનિફિટ પ્રાપ્ત થાય એના માટે કરીને 58 કરોડ જનધન ખાતા ખોલ્યા છે. અને એ જનધન ખાતા ખોલ્યાથી ગરીબ માણસને સીધા પૈસા એના ખાતામાં જવા લાગ્યા. એ ગરીબ વિધવા માતા હોય તો એને પેન્શનના પૈસા મળે છે, વડીલ હોય તો વયવંદનાના પૈસા મળે છે, કિસાન હોય તો એને કિસાનના પૈસા મળે છે, દીકરો કે દીકરી ભણતું હોય તો એને શિષ્યવૃત્તિના પૈસા મળે છે, માતા ધાત્રી હોય કે સગર્ભા હોય તો એને પણ જે કંઈ પણ સરકારી યોજનાઓના લાભ મળે છે. આવા 58 કરોડ લોકોના ખાતા ખોલ્યા છે. આ ભારત દેશની અંદર બહુ મોટી વાત છે. ભૂતકાળમાં કોંગ્રેસના નાણામંત્રી પી ચિદમ્બરમ લોકસભાના ફ્લોર ઉપરથી એવું બોલ્યા છે કે આ દેશની અંદર ડિજિટલ સંભવ નથી, આ બધી વાતો થાય છે. પરંતુ એ વાતો થતી નથી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એના પાછળ સતત પુરુષાર્થ અને પરિશ્રમ કરી અને લોકો સુધી પહોંચવા માટે એ ડિજિટલાઇઝેશનનો પણ યુગ એણે શરૂ કર્યો કે આજે આપ સૌ કોઈ વિદિત છો કે સામાન્ય એવી હાથગાડી ઉપર શાકભાજી વેચતો હોય, ચાની લારી પટરી રેહડી પટરીવાળો હોય, એ પણ ડિજિટલ યુગ સાથે જોડાઈને સીધા પૈસાનું ભુગતાન કરી શકે છે અને પૈસાનું ભુગતાન મેળવી શકે છે. આ 86 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. સામાન્ય વસ્તુ નથી. આ દેશની અંદર 86 કરોડ, આખા વિશ્વની કેટલાય દેશોની સંખ્યાઓને ભેગી કરો ત્યારે આ સંખ્યા બને છે. આ 86 કરોડ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. 81 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. કોરોનાના કાળની અંદર જ્યારે સમગ્ર વિશ્વ સ્તબ્ધ હતું, કેટલાય વિશ્વની આર્થિક વ્યવસ્થાઓ પડી ભાંગી હતી, એવા સમયે પ્રધાનમંત્રીશ્રીએ સામાન્ય વ્યક્તિની કરોડરજ્જુની સાથે જેમ ઊભા રહી અને એક સામાન્ય પરિવારનો દીકરો ઊભો રહી એ પ્રમાણે પરિવારની સાથે ઊભા રહી અને 81 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. 50 લાખથી વધારે 50 લાખ કરોડ રૂપિયાને જેટલી મોટી રકમ ગરીબ લોકોના બચાવ્યા છે. કઈ રીતે? આપને બધાને જાણો છો કે દવાઓ, મેડિકલ ક્ષેત્રે કેટલાક એવા રોગો છે કે જેના માટે રોજ દવા ખાવી પડે. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે. આવા રોગો વધવાને કારણે મોંઘી દવાઓ થતી. એ મોંઘી દવાઓમાં છુટકારો મળે અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય અને એટલા કરોડ 50 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી એ જન આરોગ્યના કારણોસર એ દવાની દુકાન ઉપરથી એને દવા આપવામાં આવે છે. 25 કરોડ લોકોને ગરીબી રેખાથી મુક્ત કર્યા છે. આખું વિશ્વ અચંબિત છે કે આટલી ગરીબી રેખાથી મુક્ત કઈ રીતે થાય. 25 કરોડ લોકોને ગરીબી મુક્ત કર્યા છે અને મધ્યમ વર્ગના લોકોને તમે બધાને ધ્યાનમાં હશે કે હમણાં છેલ્લે 12 લાખ રૂપિયા સુધીનું આવકની મર્યાદા પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ટેક્સની અંદર માફ કરી દીધી છે અને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લઈ ગયા છે. 4 કરોડ લોકોને ઘર આપ્યા. દરેકને ઘરનું સ્વપ્ન હોય, એ ઘર ન થઈ શકે તો એવા ગરીબ લોકોને પ્રધાનમંત્રીશ્રીએ ઘર પણ આપ્યા છે. અને એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, આંબેડકર આવાસ યોજના હોય, આવા તમામ આવાસ યોજનાઓના માધ્યમ દ્વારા ગામડાના લોકોને પણ લાભ આપ્યા છે, શહેરના મધ્યમ પરિવારના ગરીબ લોકોને પણ લાભ આપ્યા છે. આ આંકડાઓ આપની પાસે એટલા માટે પુનરાવર્તિત કરી રહ્યો છું. આપણે અગાઉ પણ આ જોયું છે, જાણ્યું છે, તેમ છતાં પણ આપણા માધ્યમથી લોકો સુધી માન્ય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષનો સાતત્યપૂર્ણ જે વિકાસ થયો છે એ વિશ્વાસમાં પરિવર્તિત થવાનું કારણ
આ કામ છે. આ વિશ્વાસમાં પરિવર્તિત થવાનું કામ છે. એટલા માટે આ ફિગર્સ અને ફેક્ટ આપની પાસે છે. એવા શ્રમિકોને આઈડેન્ટિફાઈડ કર્યા, 31 કરોડ શ્રમિકોને આઈડેન્ટિફાઈડ કરી અને પ્રધાનમંત્રી શ્રમિક યોજનાના સંદર્ભથી એમને 31 કરોડ લોકોને, શ્રમિક ભાઈઓને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. 7 લાખ કિલોમીટરના રસ્તાઓ બન્યા છે. આવા અનેક કાર્યો ફીચર્સના થયા છે. અહીં કચ્છની સ્થાનિકની વાત કરીએ તો માનનીય સાંસદશ્રીએ વાત કરી છે, પરંતુ બ્રોડગેજમાં રૂપાંતરિત, ભુજથી કરીને નલિયા સુધીનું બ્રોડગેજનું રૂપાંતરિત થયું છે. આવનારા દિવસોમાં અનેક રસ્તાઓ નેશનલ હાઈવે ચતુર્માર્ગી થઈ રહ્યા છે. આપને સૌને વિદિત છે કે એક નવી રેલવેનો કોરિડોર આખો રણના સીમાડા ઉપરથી છેક લખપત સુધી એ પણ પ્રોજેક્ટ મંજૂર કરેલો છે. આવનારા દિવસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે અનેકવિધ વિકાસના કાર્યો કચ્છની અંદર પણ લાવી રહ્યા છે. એ કચ્છની અંદર આ કચ્છ એ આખા ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. એ ગ્રોથ એન્જિન જ્યારે થઈ રહ્યું છે એ સંદર્ભના આજના આ 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની વાત આપની સમક્ષ મૂકી છે. અપેક્ષા છે આપ સમક્ષ કે આપ સૌ કોઈ આ વાતને, આ વિષયને ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જે આપના સમક્ષ મુકાઈ છે એ જન સુધી પહોંચે અને આ વાતને યાદ અપાવવાથી, જેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે લાંબો દીર્ઘકાળ જે છે સેવામય છે, 18 કલાક સુધી એમણે કામ કરી અને લોકોનો વિશ્વાસ આ કામોને કારણે હાંસલ કરેલો છે. એટલા માટે લોકોનો સતત આશીર્વાદરૂપી જનાદેશ એમને મળતો રહ્યો છે. ધન્યવાદ. ભારત માતા કી જય. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.